હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. આણંદ, વડોદરા, અમદાવાદ ને સુરતમાં જેટલા બી બિઝનેસમેન છે, રિયલ ઇસ્ટેટવાળા છે અથવા તો કોઈ બી બિઝનેસવાળા છે, ગાઈઝ તમે જે બી બિઝનેસમેન આ વિડીયો જોતા છે પ્લીઝ સાંભળજો કે તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં અગર કનેક્ટ નહીં કરશો લોકોને, પબ્લિકને, કારણ કે અત્યારે એટલું ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડમાં મતલબ એક બી ઇન્સાન એવું નહીં હોય કે જે ઇન્સ્ટાગ્રામ યુઝ નહીં કરે. તો ગાઈઝ મારા જેટલા બી ફોલોઅર્સ છે આજે ગાઈઝ મેં એ લોકો સાથે કનેક્શન બિલ્ડ કરીને મેં 35,000 ફોલોઅર્સ જેટલા ફોલોઅર્સ મેં ગેઇન કર્યા છે. તો જે બી બિઝનેસમેન લોકો છે, તમારે લોકોએ અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે તમે લોકો સાથે કનેક્શન બનાવો, તમારા બિઝનેસ સાથે કનેક્ટ કરો તો તમારો બિઝનેસ ગ્રો થવાના વધારે ચાન્સીસ છે. તો જેટલા બી આ રિયલ ઇસ્ટેટવાળા છે એ લોકોને નમ્ર વિનંતી મારી કે તમે લોકો સાથે કનેક્શન બનાવો, પછી આવું સ્ક્રિપ્ટિંગ સાથે પેડ પ્રમોશન કરાવે તમે, ઇટ્સ નોટ વર્ક નહીં કરે એ બધું, કારણ કે લોકો એની સાથે કનેક્ટ જ નહીં કરે. લોકોને આપણે તો ગુજરાતમાં રહીએ એકચ્યુઅલી, એટલે ગુજરાતના લોકોને એકદમ રો કન્ટેન્ટ જોઈએ, એકદમ રો કન્ટેન્ટ. એ લોકો એમ બધું પ્રોફેશનલી નહીં જોઈએ, એટલું બધું પ્રોફેશનલીમાં બિલીવ નહીં કરે, એકદમ રો કન્ટેન્ટ, સાદા ને સીધા માણસો ગુજરાતી લોકો. તો ખાલી મારું એટલું જ કહેવાનું કે લોકો સાથે ખાલી કનેક્શન જરૂરી છે. તો પછી જો તમે તમારા બિઝનેસ તો કેટલું આમ હાઈ જાય, કેટલા બધા લીડ્સ મળે તમને લોકોને, જો તમે એકવાર છે ને ઓડિયન્સ સાથે કનેક્શન બનાવવાનું ચાલુ કરી દો. તો ગાઈઝ મારા જેટલા બી ફોલોઅર્સ છે આજે મેં એ લોકો સાથે કનેક્શન બિલ્ડ કરીને મેં ફોલોઅર્સ ગેઇન કર્યા છે, એમને મેં ગેઇન નથી કર્યા. તો ખાલી મારું એટલું જ કહેવાનું કે જેટલા બી બિઝનેસમેન, આ બધા બિઝનેસમેનને શેર કરો પહેલાં તો હારી, કે તમારા લોકોએ અગર કંઈ બી તમારા બિઝનેસને ગ્રો કરવું હોય અને મારી હેલ્પ જોઈતી હોય તો ગાઈઝ આઈ એમ રેડી. ટોક ઓફ ભૂમિ ઇઝ હિયર ફોર યુ, મને તમે કહી શકો. ઓકે ગાઈઝ, હેવ અ ગ્રેટ ડે, ગ્લોરિયસ ડે.